અમે ભણેલા નેતા છે, કાયદાની ભાષામાં તમારે જે કરવાનું એ કરી નાખો. તમને એટલી ખબર પડી જોઈએ કે આપણા ટોળાવાળી ભાઈ મારે તારે પાસે નહીં મૂકવાનો. હા બસ મારી ગાડી નહીં રોક ભાઈ. ના 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 વાત નહીં કરવાની. તમે અટકાવેલા છે, અમે તમે અટકાવેલા, અમે અમારી રીતે બેઠા છીએ. હા એવી રીતના વાત નહીં કરવાની. તમને કોણે કીધું? હું ધારાસભ્ય છું, મને અટકાવવાનું તમારા પર લેખિતમાં હોય તો બતાવો. હા તો અટકાવેલા છે તો જીવાજીબી કરીએ છીએ. અમને તમારી હવારમાં તમારું મોડું જવાનું અમને શોખ નથી ભાઈ. ના ના તમારું મોડું જવાનું તમને કોઈ અટકાય નહીં. તમે જો ભાઈ એ શર્મા સભ્યતાથી વાત કરો. તમે અહીંયા અમારી ગાડી અટકાવી છે એટલે અમે બેઠા. આવી રીતના આંગળી નીચે મૂકો. આંગળી નહીં, ના ના આંગળી નહીં, રિસ્પેક્ટથી વાત કરો. હાથ નીચે ભાઈ, ઓ ભાઈ હાથ નીચે. તમને કોણે કીધું? હું ધારાસભ્ય છું, મને અટકાવવાનું તમારા પર લેખિતમાં હોય તો બતાવો. હા તો અટકાવેલા છે તો જીવાજીબી કરીએ છીએ. અમને તમારી હવારમાં તમારું મોડું જવાનું અમને શોખ નથી ભાઈ. ના ના તમારું મોડું જવાનું તમને કોઈ અટકાય નહીં. તમે જો ભાઈ એ શર્મા સભ્યતાથી વાત કરો. તમે અહીંયા અમારી ગાડી અટકાવી છે એટલે અમે બેઠા. આવી રીતના આંગળી નીચે મૂકો. આંગળી નહીં, ના ના આંગળી નહીં, રિસ્પેક્ટથી વાત કરો. હાથ નીચે ભાઈ, ઓ ભાઈ હાથ નીચે, હાથ નીચે ને ધીરે અવાજ ધીરે, હાથ નીચે. હલો તમે વાત કરો, ચાલો સાઈડ કરો. તમારે મારી હાથે કોઈ પછી કોલ કરશો. જે તમારે આપવાનું મને લેખિત આપો. મારે કોઈ તમારી સાથે જોડીની વાત નહીં કરવી. ના 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 તમારે મારી હાથે કોઈ જાતની વાત નહીં. ટોળાવાળીને ચેકપોસ્ટ બંધ કરો. તમે કોઈ વાત નહીં. ગાડીઓ મૂકો ભાઈ. હા અમારે અહીંયા સભા નથી કરવાની. અમને કોઈ વાત કરવા જતા અમારે કોઈ તમારી પરમિશનની જરૂર નથી. તમારી કોઈ પરમિશનની મને જરૂર નથી. વાત બંધ કરો. હા કઈ નહીં કરો. હું કાયદો તોડું છું, મારા પર એફઆઈઆર કરો. હા કરી નાખો બસ. હા કરી નાખો. અમે જાહેરનામાના ભંગની એફઆઈઆર કરી નાખો બસ. હા બસ હા કરી નાખો. તમારી કાયદાની ભાષામાં જો અમે ભણેલા નેતા છે, કાયદાની ભાષામાં તમારે જે કરવાનું એ કરી નાખો. તમને એટલી ખબર પડી જોઈએ કે આપણા ટોળાવાળી ભાઈ મારે તારે પાસે નહીં મૂકવાનો. હા બસ મારી ગાડી નહીં રોક ભાઈ. ના 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 વાત નહીં કરવાની. તમે અટકાવેલા છે, અમે તમે અટકાવેલા, અમે અમારી રીતે બેઠા છીએ. હા એવી રીતના વાત નહીં કરવાની. તમને કોણે કીધું? હું ધારાસભ્ય છું, મને અટકાવવાનું તમારા પર લેખિતમાં હોય તો બતાવો. હા તો અટકાવેલા છે તો જીવાજીબી કરીએ છીએ. અમને તમારી હવારમાં તમારું મોડું જવાનું અમને શોખ નથી ભાઈ. ના ના તમારું મોડું જવાનું તમને કોઈ અટકાય નહીં. તમે જો ભાઈ એ શર્મા સભ્યતાથી વાત કરો. તમે અહીંયા અમારી ગાડી અટકાવી છે એટલે અમે બેઠા. આવી રીતના આંગળી નીચે મૂકો. આંગળી નહીં, ના ના આંગળી નહીં, રિસ્પેક્ટથી વાત કરો. હાથ નીચે ભાઈ, ઓ ભાઈ હાથ નીચે, હાથ નીચે ને ધીરે અવાજ ધીરે, હાથ નીચે. હલો તમે વાત કરો, ચાલો સાઈડ કરો. શ્રી નર્મદા ખાતે એસપી સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છે. પોલીસનું કામ, પોલીસની ડ્યુટી માત્ર શાંતિ, સલામતી અને સુરક્ષા પૂરી પાડવાની છે અને કાયદો અને વ્યવસ્થા જાળવવાની છે. ત્યારે નર્મદા પોલીસે નર્મદા જિલ્લામાં 20 થી 25 જગ્યાએ ગેરકાયદેસર ચેકપોસ્ટો બનાવીને જે નાના માણસો પર દંડ ઉઘરાવવામાં આવે છે. કોઈ વ્યક્તિ ખેતરે પાણી વાળવા જતો હોય, કોઈ વ્યક્તિ મજૂરીએ જતો હોય, કોઈ શાળાએ ભણવા જતા હોય કે કોઈ લગ્નમાં ચાંદલો કરવા કે જાનમાં જતા હોય, એવા લોકોને, નાના લોકોને ટાર્ગેટ કરીને જે દંડ ફટકારવામાં આવે છે, દર મહિને કરોડોમાં દંડ ઉઘરાવવામાં આવે છે, જેની સામેનો અમારો વિરોધ છે. ત્યારે અમે એસપી શ્રીને રજૂઆત કરી છે. આ અટકવું જોઈએ. હા તમે હેલ્મેટ વાળા પર ડ્રાઈવ કરો, તમે દારૂ વાળા પર ડ્રાઈવ કરો, એમાં અમારો પણ સહકાર રહેશે. પણ જે રીતે નર્મદામાં બુટલેગરો બેફામ બન્યા છે, દારૂના ઠેકાઓ ચાલે છે, અહીંયા આંકડા જુગારના ધંધાઓ ચાલે છે, અહીંયા રેતીના માફિયા બેફામ બન્યા છે, માટીના માફિયાઓ. 3 દિવસ પહેલા ઉમરવાના લોકોએ 4 ટ્રક એક પોકલેન પોલીસને સોંપી કે ગેરકાયદેસર માટી ખનન થાય છે અને પોલીસે રાત્રે રાત છોડી દીધી. એટલા માટે એ લોકો પર પણ કાર્યવાહી થાય અને નર્મદાની જનતા આજે પોલીસથી ડરે છે. એટલે ડરાવવાનું છોડીને પોલીસને સલામતી પૂરી પાડવાનું કામ પોલીસ કરે, એ રજૂઆત અમે એસપી સાહેબને કરી છે. ખાસ બંધ બારણે બેઠક કરવામાં આવી. શું ચર્ચાઓ? અમે અંદર બેઠા, અમે કીધું મીડિયાને પણ સાથે લો, પણ પોલીસ અધિક્ષકે કીધું કે મીડિયાને અમે બાઇટ આપી દઈશું. ત્યારે એસપી સાહેબ જો દેવમોગરા ખાતે આવનારા દર્શનાર્થીઓને હેરાન પરેશાન કરવામાં આવે છે એમના પોલીસ દ્વારા, એ રજૂઆતો ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના લોકોની પણ અમને મળી છે. જે અટકાવવામાં નહીં આવે તો દેવમોગરા યાહમોગી માતાને બચાવવા માટે
અને ત્યાં આવનારા દર્શનાર્થીઓને બચાવવા માટે આવનારા દિવસોમાં મોટું આંદોલન કરવું પડશે તો અમે કરીશું. દેવમોગરા ખાતે પણ અમારે પદયાત્રાઓ કરવી પડશે, કરીશું. પણ હવે પોલીસની હેરાનગતિ અમે ચલાવવાના નથી. શું આશ્વાસન મળ્યું? એસપી સાહેબે કીધું છે કે અમે આ બધું નોંધ કરી છે, અમે સૂચના આપીએ છીએ, પણ ફરી જો આવી રીતના જ હેરાનગતિ અને કરોડોના દંડ અને તોડો કરવામાં આવે છે, જો ચાલતું રહેશે તો મજબૂરન અમને